નમસ્કાર મિત્રો, આજે તારીખ 23 ને માર્કેટમાં કઈ રીતે બિહેવિયર થઈ રહી છે તે જોઈશું મિત્રો. આપણે જોઈ શકીએ છીએ કે માર્કેટમાં અત્યારે 30 મિનિટનો ચાર્ટ ઓપન કરેલો છે અને અહીંયા એક રેઝિસ્ટન્સ આપણને દેખાઈ રહ્યું છે અને સપોર્ટની વાત કરવામાં આવે તો આ માર્કેટના સપોર્ટ બનેલો છે. જોઈ શકીએ છીએ કે સપોર્ટ રેઝિસ્ટન્સ આપણે ડ્રો કરેલા છે. એના પછી આપણે જોઈશું 15 મિનિટના અંદર. 15 મિનિટના અંદર આપણે જોઈ શકીએ છીએ કે માર્કેટમાં કઈ રીતે બિહેવિયર થઈ રહ્યું છે તે. આ જોઈ શકીએ છીએ અહીંયાથી આપણે માર્કેટ સમજી લો કે આપણે 21 તારીખથી માંડીને જોઈ શકીએ છીએ અહીંયાથી સેલિંગ ઝોન તરફ જયું, અહીંયાથી બાઇક ઝોન તરફથી આવ્યું, પાછું સેલિંગ તરફ જયું, પાછું બાઇંગ થયું, પાછું સેલિંગ થઈ રહ્યું છે, પાછું બાઇંગ થઈ રહ્યું છે. એ રીતે થઈ રહ્યું છે માર્કેટના અંદર. મતલબ કે એક કન્સોલિડેશન થઈ રહ્યું છે. 23,300થી આસપાસ 23,000 આસપાસ 300 પોઈન્ટની રેન્જમાં એક માર્કેટ ફસાઈ રહેલું છે. અહીંયાથી આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ એક રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યું છે. અહીંયાથી માર્કેટ એક નેગેટિવ કેન્ડલ બનેલી છે. તેથી મિત્રો આપણે 5 મિનિટ કે 3 મિનિટ કેન્ડલમાં આપણે જોઈશું કઈ રીતે આપણે કામ અંદર કરી શકીએ છીએ. આપણે મિત્રો સપોર્ટ અને રેઝિસ્ટન્સ ડ્રો કરેલા છે, સેલિંગ અને બાઇંગ ડ્રો કરેલું છે. અહીંયા આપણે 5 મિનિટ કે 3 મિનિટ અંદર કેન્ડલમાં આપણે ઓપન કરીને એમાંથી આપણે સ્વિંગ આઈડેન્ટિફાઈ કરીશું. મિત્રો આ જોઈ શકીએ છીએ કે આપણે આ સ્વિંગ એક બનેલો છે. અને અપસાઇડની વાત કરવામાં આવે તો અપસાઇડમાં આપણે 23,300 પ્લસ ઉપર જશે ત્યારે આપણે કોલ સાઇડનું આપણે એન્ટ્રીનું વિચારીશું, એના પહેલાં વિચારીશું નહીં. અને પુટ સાઇડની વાત કરવામાં આવે તો 23,200ની નીચે માર્કેટ આવે ત્યારે આપણે પુટ સાઇડમાં પોઝિશન બનાવીશું, કારણ કે ત્યાં સ્વિંગ પણ બનેલો છે અને બંને વાર ટચ પણ થયેલું છે. ત્રીજી વાર શાયદ અહીંયાથી માર્કેટ નીચે પણ આવી શકે છે, કે મતલબ કે સપોર્ટને તોડી નીચે પણ આવી શકે છે. જોઈએ કે મિત્રો કઈ રીતે માર્કેટમાં આગળ બિહેવિયર થઈ શકે છે